ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 7 છેલ્લે આપણે સ્વાધ્યાયનો 15મો દાખલો ગણ્યો હતો, બરાબર. હવે આગળ વધીએ તો સ્વાધ્યાયનો છે 16મો દાખલો. સ્વાધ્યાયનો 16મો દાખલો ગણતી વખતે પહેલા આપણે એક થોડીક નોંધ લખી લઈએ, જે ખૂબ જ અગત્યની છે. અહીં લખું છું, બરાબર. લેમ્બડા બરાબર કેપિટલ M/L રેખીય દળ ઘનતા, સિગ્મા બરાબર કેપિટલ M/A પૃષ્ઠ દળ ઘનતા અને રો M/V કદ દળ ઘનતા. આ નોંધ સૌથી અગત્યની છે. શું કામ? આનો ઉપયોગ ક્યારે થાય? તો કે તમને એવું કીધું હોય કે કોઈ વસ્તુ છે એ નિયમિત રીતે વિતરિત થયેલી છે, એવું કે તો વિતરિત થયેલી છે એ કઈ કઈ અક્ષમાં વિતરિત થયેલી છે? તો કે કોઈ એક અક્ષમાં વિતરિત થયેલી હોય, ધારો કે સળીઓ છે એ એક જ અક્ષમાં વિતરણ થાય, કા એક્સમાં થાય, કા વાયમાં થાય, કા ઝેડમાં થાય. એક જ અક્ષ ઉપર હોય ને તો રેખીય. બે અક્ષમાં વિતરણ થયેલું હોય, ધારો કે તકતી છે એનું સમતલ બે અક્ષમાં સમાયેલું હોય, ત્રીજી અક્ષ એને લંબ હોય, તો પૃષ્ઠ દળ ઘનતા ઉપયોગ થાય. અને રો છે એ કદ દળ ઘનતા, એટલે ગોળો છે એ થ્રી ડાયમેન્શનમાં હોય, ત્રિપરિમાણમાં હોય, તો આનો ઉપયોગ થાય. આ સૂત્ર માટે આપણે વાકેફ છીએ, આપણે ખબર છે આ સૂત્ર. આ બે સૂત્ર નવા છે, પણ આનો ઉપયોગ ક્યારે થાય એટલું જ યાદ રાખવાનું. આ સૂત્રનો ઉપયોગ ક્યારે થાય? તો કે એક પરિમાણમાં હોય ત્યારે. લંબાઈ એક પરિમાણમાં, દ્વિપરિમાણમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ ક્ષેત્રફળ, ત્રિપરિમાણ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, બરાબર. શું છે રકમ જોઈએ. કેપિટલ R ત્રિજ્યાની એક સમાન તકતીમાંથી R/2 ત્રિજ્યાના ગોળાકાર છિદ્રને કાપવામાં આવે છે. આ છિદ્રનું કેન્દ્ર મૂળ ડિસ્કના કેન્દ્રથી R/2 અંતરે છે. પરિણામે સપાટ પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર શોધો. તો ગુરુત્વ કેન્દ્ર એટલે તમને અહીંયા એવું કહી દીધું કે એક તકતી છે, બરાબર. તો ધારો કે તકતી છે બે અક્ષમાં સમાયેલી છે, એક્સ અને વાયમાં સમાયેલી છે. તો એક્સ અને વાયમાં જો તકતી સમાયેલી હોય તો શું થશે? આ ઉગમ બિંદુ છે, ધારો કે આ તકતી આમ સમાયેલી છે. કેપિટલ R ત્રિજ્યાની તકતી છે. કેટલી? હવે એવું કીધું કે જે નાની તકતીનો ભાગ તમારે કાઢવાનો છે એનું દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુથી R/2 અંતરે છે. એટલે એનો મતલબ એવો થયો કે આ જે કેન્દ્ર છે ને એ કેટલું છે? R/2 અંતરે. આ ભાગ કાઢી લેવાનો. તો આપણે ધારી લઈએ કે ધારો કે તકતીનો જે ભાગ કાઢી છે ને એ ક્યાં કાઢવાનો છે? X અક્ષ ઉપર કાઢવાનો છે. તો X અક્ષ ઉપર ભાગ કાઢો ને એટલે એનું દ્રવ્યમાન કેન્દ્ર ઋણ X અક્ષ તરફ ખસે. આપને ખબર છે જે બાજુ દળ વધારે હોય ને તે બાજુ દ્રવ્યમાન કેન્દ્ર ખસે. અત્યારે જો R/2 એમનેમ રાખો, તમે R ત્રિજ્યાની ખાલી તકતી ધારો તો એનું દ્રવ્યમાન કેન્દ્ર એના મધ્ય બિંદુ પર હોય. R/2 વાળો ભાગ કાઢી લ્યો તો દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં જાય? ઋણ X અક્ષ તરફ જશે, બરાબર. આટલું ખાસ ધ્યાન રાખો. હવે તકતી છે ને બે અક્ષમાં સમાયેલી છે, તો બે અક્ષમાં સમાયેલી હોય તો આપણે કોનો ઉપયોગ કરશું? પૃષ્ઠ દળ ઘનતાનો ઉપયોગ કરશું. તો પહેલી લીટી લખશું કે તકતીમાં નિયમિત વિતરણ પૃષ્ઠ દળ ઘનતા સિગ્મા છે. તકતીમાં નિયમિત વિતરણ પૃષ્ઠ દળ ઘનતા સિગ્મા છે. એટલે સિગ્મા પૃષ્ઠ દળ ઘનતા છે. એ કેમ નક્કી કરી શકાય? તો કે દ્વિપરિમાણમાં સમાયેલું છે એટલા માટે. હવે આપણે લેશું કેપિટલ R ત્રિજ્યાની તકતીનું દળ, એને કહેશું કેપિટલ M. તો R ત્રિજ્યાની તકતીનું દળ કેટલું મળે? દળને કરતા કરો સિગ્મા ઇન્ટુ A થાય. થશે? દળ કરતા કરો સિગ્મા ઇન્ટુ A. તો સિગ્મા તો અચળ હોય નિયમિત વિતરણ, એટલે ક્ષેત્રફળ કેટલું? R ત્રિજ્યાની તકતીનું
સિગ્મા ઇન્ટુ એ એટલે પાય આર સ્ક્વેર, બરાબર. હવે r/2 ત્રિજ્યાની તકતીનું દળ એને આપણે કહેશું m1. તો એમાં સિગ્મા ઇન્ટુ એ, તો સિગ્મા તો એમનેમ એ એટલે કેટલું r/2 માટે, તો કે પાય r/2 નો શું થાય સ્ક્વેર, કારણ કે નાની તકતી છે એનું દળ લેવું હોય તો સિગ્મા ઇન્ટુ એ એટલે પાય r/2, r ની જગ્યાએ r/2 મૂકવાનું ઓર સ્ક્વેર, તો સિગ્મા પાય r સ્ક્વેર બાય શું થાય 4. બાકી રહેલ ભાગની તકતીનું દળ, બાકી રહેલ ભાગની તકતીનું દળ એને કહેશું m2. ચાલો કેવી રીતના મેળવશું m2? જો આ કુલ દળ છે એમાંથી આ ભાગનું દળ તમે બાદ કરો તો બાકી રહેલો ભાગ વધે ને, કારણ કે તમારે બાકી રહેલ ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર મેળવવાનું, કારણ કે ગુરુત્વ કેન્દ્ર એ દ્રવ્યમાન કેન્દ્ર, બરાબર. નાનો ભાગ છે એટલે દરેક જગ્યાએ જી હરખું હોય, દ્રવ્યમાન કેન્દ્ર મેળવી લ્યો એ એના માટેનું ગુરુત્વ કેન્દ્ર કહી દેવાનું. તો આપણે આખી તકતી માટે મેળવું, એટલે આખી તકતી માટે મેળવું, પછી આ નાની તકતીનું મેળવું. હવે આખી તકતીના દળમાં જ નાની તકતીનું દળ બાદ કરી દો તમે, તો બાકી રહેલા ભાગનું દળ મળે. તો કેપિટલ M માઇનસ શું લખાય M1. મોટી તકતીમાંથી નાની તકતીનું દળ બાદ, તો સિગ્મા પાય આર સ્ક્વેર માઇનસ સિગ્મા પાય આર સ્ક્વેર બાય 4. તો આ 4 × 4 લસા 3 સિગ્મા પાય આર સ્ક્વેર બાય શું થાય 4. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. દળનું પૂરું થઈ ગયું. આપણે વાત બાકીની જ છે, એટલે પેલા કુલ દળ લઈ લીધું, પછી નાની તકતીને લીધું, મોટામાંથી નાની બાદ કરી દીધું, એટલે બાકી રહેલો ભાગ વધ્યો. હવે આ જે દળ મળ્યું ને એ કયું મળ્યું? તો કે r/2 ત્રિજ્યા તકતીનો વારો ભાગ શું કરી લીધો? બહાર કાઢી લીધો ઈ. હવે આગળ r ત્રિજ્યાની તકતીના દ્રવ્યમાન કેન્દ્રના યામ, r ત્રિજ્યાની તકતીના દ્રવ્યમાન કેન્દ્રના યામ એને કહેશું r વેક્ટર 0 0. શું કામ 0 0? હવે આ તકતી ધ્યાનમાં લેવાની, r ત્રિજ્યાની તકતી કીધી. આ ત્રિજ્યાની તકતી તમે ધારો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? એના યામ ઉગમ બિંદુ ઉપર હોય, એટલે 0 0. r/2 ત્રિજ્યાની તકતીના દ્રવ્યમાન કેન્દ્રના યામ એને r1 વેક્ટર કહેશું. તો r/2 ત્રિજ્યાનું જો x અક્ષ ઉપર કેન્દ્રથી કેટલા અંતરે છે દ્રવ્યમાન કેન્દ્ર એનું? r/2. એટલે x યામ આવશે r/2, y યામ ન હોય 0, કારણ કે x યામ ઉપર જ છે યાર, બરાબર. એટલે r/2 0. ધારો કે બાકી રહેલ તકતીના દ્રવ્યમાન કેન્દ્રના યામ એને કહેશું આપણે શું? r2 વેક્ટર. એ આપણે ધારવાનું કીધું. શું કામ ધારવાનું કીધું? એ મળશે કેવું તમને? -x અને 0. -x શું કામ લખ્યા મેં અહીંયા? કારણ કે આપને ખબર છે કે x અક્ષ ઉપરથી તમે ભાગ કાઢો તો હવે તમને દ્રવ્યમાન કેન્દ્રના યામ ઋણ x અક્ષ તરફ મળે. આ ભાગ કાઢો ને દ્રવ્યમાન કેન્દ્ર આવડવા છે ને આમ ખસે, તો y માં તો ખસતું નથી, એટલે y0. x માં ખસે પણ કેવા x માં? ઋણ x માં. એટલે આ શું લીધું? ઋણ x લીધું આપણે, બરાબર. હવે m r વેક્ટર આ cm લખું લખાય, r cm વેક્ટર m1 r1 વેક્ટર વત્તા m2 r2 વેક્ટર. ચાલો m એમનેમ રાખી, r cm 0 0, m1 એમનેમ, r1 r/2 0 વત્તા m2 એમનેમ -x 0. સાદરૂપ આપો એટલે અહીંયા ડાબી બાજુ 0, અહીંયા વધે m1 r/2 માઇનસ m2x m1 r/2 એટલું વધે. તો m1 r/2 ઇક્વલ ટુ m2x. x મેળવવું છે તો x ને કરતા કરી દો, તો x ને કરતા કરો તો m1 r/2 m2 આવું થાય. m1 ની કિંમત મૂકો. ચાલો સ્મોલ m1 શું છે? સિગ્મા પાય r સ્ક્વેર બાય 4 બાય r/2. m2 કેટલું છે? 3 સિગ્મા પાય r સ્ક્વેર બાય 4. તો આ કેન્સલ જો, તો r બાય 2 × 3 6, r બાય કેટલું વધે? 6. ચાલો અહીંયા મૂકી દો,
કિંમતમાં એક્સની જગ્યાએ, એટલે -r/6 દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ r/2 ત્રિજ્યાની તકતી જો x અક્ષ ઉપરથી કાઢી લેવામાં આવે તો એના દ્રવ્યમાન કેન્દ્ર જે છે ઋણ x અક્ષ તરફ ના યામ કેટલા મળશે? -r/6 જે ગુરુત્વ કેન્દ્ર છે, જે દ્રવ્યમાન કેન્દ્ર છે ને એ જેના માટેનું શું ગણવાનું છે? ગુરુત્વ કેન્દ્ર ગણવાનું છે. બરાબર, સિમ્પલ દાખલો છે. ખાલી દળ લઈ લેવાનું, યામ લઈ લેવાનું, કિંમત મૂકી દેવાની. આ તો ખબર છે ને સૂત્ર? આ કુલ દળ છે એ છેદમાં આવે, ટૂંકમાં RCM વેક્ટર ઇક્વલ ટુ m1r1 વેક્ટર પ્લસ m2r2 વેક્ટરના છેદમાં m1 પ્લસ m2 બરાબર કેપિટલ M અહીંયા ગુણી નાખ્યા કુલ દળ તરીકે. બરાબર, ચાલો એના પછી સ્વાધ્યાયનો છે 17મો દાખલો. જોજો આકૃતિમાં, પેલા હું રકમ વાંચું છું 17માની. 1 મીટર પટ્ટી, જો 1 મીટર પટ્ટી કહે ને એટલે અંતર તમારે 1 મીટર લેવાનું. 1 મીટરનો મતલબ શું થશે? 100 સેન્ટીમીટર થશે. એટલે જે મીટર પટ્ટી લીધી એ 100 સેન્ટીમીટરની છે. બરાબર, તેના મધ્યે છરીના ધાર પર સંતુલિત છે. એટલે વચ્ચે કંઈક ધાર મૂકેલી છે. જ્યારે એવા બે સિક્કા કે જેનું દળ 5 ગ્રામ છે તેમને 12 સેન્ટીમીટરના નિશાન પર એકબીજા ઉપર મૂકવામાં આવે છે. અહીંથી આપણે અંતર ગણી તો અહીંથી જવાનું કેટલું? 12 સેન્ટીમીટર. ત્યાં ઉપરા ઉપર બે સિક્કા મૂકેલા છે અને 5 ગ્રામના છે તો ટોટલ કેટલા ગ્રામ થાય? 10 ગ્રામ થશે. બરાબર, આગળ 10 g થશે. હવે 12 સેન્ટીમીટર નિશાન પર એકબીજા ઉપર મૂકેલા છે ત્યારે આ પટ્ટી 45 સેન્ટીમીટર પર સંતુલન થાય છે. તો આ મીટરનું દળ, મીટર પટ્ટીનું દળ કેટલું? એવું કીધું તમને કે પહેલાં તો શું છે, જુઓ આ સિક્કા ન મૂકો એટલે 100 સેન્ટીમીટર હોય તો 50 સેન્ટીમીટરે શું થશે? mg બળ લાગશે. હવે તમે અહીં સિક્કા મૂકો છો, બરાબર, સિક્કા મૂકો એટલે એના તરફ દ્રવ્યમાન કેન્દ્ર ખસે તો 50માંથી હવે કેટલું થાય? 45 સેન્ટીમીટર અંતરે હવે કેવું થાય છે? સંતુલન થાય છે. તો આ પટ્ટીનું શું મેળવવાનું કીધું? દળ મેળવવું. બરાબર, એવું કીધું. તો પહેલાં તો સિક્કાનું નહોતા મૂક્યા ત્યારે અહીંથી 50 ને અહીંથી 50, પછી અહીંથી 12 સેન્ટીમીટર અંતરે બે સિક્કા ઉપર મૂક્યા તો દ્રવ્યમાન કેન્દ્ર વધુ દળ તરફ ખસે એટલે આમ ખઈશું. એટલે હવે દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા ક્યાંક છે, ધારો કે બરાબર 45 સેન્ટીમીટરે આપણે પ્રાપ્ત થાય છે એવું કીધું. તો હવે પટ્ટીનું દળ કેટલું? તો પટ્ટીનું દળ મેળવવા માટે ધારો કે પટ્ટીનું દળ સ્મોલ m છે ને કેને અનુલક્ષીને ટોર્ક, ધારો કે પટ્ટીનું દળ સ્મોલ m છે, કેને અનુલક્ષીને ટોર્ક ચાકગતીય સંતુલન માટે. તો ચાકગતીય સંતુલન માટે ટોર્ક કેટલું થશે? 10 g 33 માઇનસ mg 5. 10 g 33 માઇનસ mg 5 બરાબર 0. જો અહીંયા બળ છે 10 g છે, બરાબર. 33 શું? તો કે જો એ તમને આપણે એવું કહેવાય કે આપણે અંતર જે છે ને એ કેને અનુલક્ષીને લેવાનું. તો કે 45 છે અહીંથી ઉગમ બિંદુ હતી. હવે તમારે તો અહીંયા સુધીનું અંતર લેવાનું ને, અહીંથી અહીંયા સુધીનું અંતર. તો આ 12 તમારે 45માંથી શું કરવા પડે? બાદ કરવા પડે. એટલે 33 થાય માઇનસ mg. એ અહીંથી આ કેટલા અંતર છે? 5 સેન્ટીમીટર અંતર છે. એટલે એ શું લખ્યા? 5 લખ્યા. બરાબર.
M5 બરાબર 10G33 એમને કરતા કર્યા. જો અહીંયા શું કર્યું, સોરી અહીંયા જીજી કેન્સલ કરી નાખ્યા, અહીંયા જી નહીં આવે, જીજી કેન્સલ કરી નાખ્યા અને આ માઇનસ છે સામે જાય પ્લસ જાય 10×33/5 એમ બરાબર કેટલા મળશે આપને 66 ગ્રામ મળશે. કેટલું મળશે 66 ગ્રામ. ચાલો સ્વાધ્યાયનો 18મો દાખલો છે, થિયરિટિકલ છે. એક ઘન ગોળો એક જ ઊંચાઈના અલગ અલગ નમન કોણ ધરાવે છે, ઢળતા સમતલ પર ગબડે છે. એક ઘન ગોળો એક જ છે, અલગ અલગ ખૂણા ઉપરથી, એક ધારો કે ઢાળ વધુ હોય ને એક ઢાળ ઓછો હોય ને ઉપરથી શું થાય છે ગબડે છે. તો પેલું શું પૂછ્યું એને, શું તે દરેક કિસ્સામાં સમાન ઝડપ સાથે નીચે પહોંચે? તો બંને કિસ્સામાં સમાન ઝડપ સાથે જ નીચે પહોંચશે. એનું કારણ શું છે તો કે વેગ છે ને એ ખૂણા ઉપર આધારિત નથી. હું અહીં લખું છું બધું. પહેલાનો જવાબ, વેગ બંને કિસ્સામાં સમાન હશે, કારણ કે વેગ એ ઢાળ થીટા પર આધારિત નથી. તેથી બંને ઢાળની ઊંચાઈ h સમાન છે. તેથી વેગ સમાન છે. v બરાબર √2gh બાય 1 + k²/r² પરથી આ સૂત્ર ખબર હોય તો ખ્યાલ આવી જાય. ઊંચાઈ ઉપર વેગ આધારિત છે. ઊંચાઈ તો તમને સમાન કીધી, તો સમાન ઊંચાઈ કીધી હોય તો બેના વેગે કેવો હોય, સમાન હોય. બરાબર, થીટા ઉપર આધારિત નથી. આગળ, શું એક જ સમતલ કરતાં બીજા સમતલ પર વધુ સમય લેશે? તો આપણે લખાઈ ગઈ, એક ઢાળ કરતાં બીજા ઢાળ પર ગોળો વધુ ગબડે છે. તો બરાબર જ છે ને, થીટા નાના મોટો હોય શું થાય, ઢાળ ઓછો હોય ને ઢાળ વધુ હોય તો વધુ ઢાળ હોય એ ઓછા સમયમાં નીચે પહોંચી જાય, ઓછો ઢાળ હોય એ વધુ સમયમાં પહોંચે, તો સમય અલગ અલગ લેશે. બરાબર. ત્રીજું, જો એમ હોય તો કયા સમતલ પર અને શા માટે? કેવા સમતલ ઉપર ને શા માટે? તો જે ઢાળ માટે થીટા નાનો છે તે ઢાળ પરથી ગબડવા તે વધારે સમય લેશે. જોવો જી, જેનો ઢાળ વધુ એ ઓછો સમય લે અને ઢાળ ઓછો એ વધુ સમય લે. બરાબર, પૂરું. ચાલો હવે આવે છે સ્વાધ્યાયનો 19મો દાખલો. 1 મિનિટ. ચાલો શું કહે છે 19મો દાખલો. 2 મીટર ત્રિજ્યાના એક વલયનું દળ 100 કિલોગ્રામ છે. બરાબર, વલય એટલે તકતી લેવાની છે. કેટલું છે? 100 કિલોગ્રામ. 2 કિલોગ્રામ દળની એક તકતી, વલય એટલે શું લેવાનું? તકતી. બરાબર. આગળ, તે એક સમસીધી સપાટી ઉપર એવી રીતે ગબડે છે કે જે તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ 20 સેન્ટીમીટર/સેકન્ડ હોય તો એને રોકવા માટે કેટલું કાર્ય કરવું પડે? હવે એક સમસીધી સપાટી પર આમ ગબડે છે. બરાબર, એનું દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ 20 cm જે છે એ 20 સેન્ટીમીટર/સેકન્ડ છે.
હવે શું કીધું તમને, એને રોકવા માટે કેટલી કાર્ય કરવું પડે અથવા કેટલી ઉર્જા જોઈએ. તો આમ જતું હોય તો ધારો કે એ 5 જૂલ ઉર્જા સાથે જાય છે, તો એ એની ગતિ ઉર્જા થઈ ને જતું હોય એટલે, તો એટલી ગતિ ઉર્જા તમારે શું કરવી પડે, સામે આપવી પડે. એટલે એ શું થઈ જાય, રોકાઈ જાય. ટૂંકમાં જેટલા બળથી જતું હોય એટલા બળ સામે આપવું પડે, એટલે એ શું થઈ જશે, રોકાઈ જશે. તો આપણે અહીં શું લખશું, વલયની કુલ ગતિ ઉર્જા, વલયને રોકવા માટે જરૂરી ઉર્જા, વલયની કુલ ઉર્જા એ વલયને રોકવા માટે જરૂરી ગતિ ઉર્જા બરાબર શું થઈ જવું જોઈએ, 0. સામે જેટલી ઉર્જા છે એટલી સામે આપી દો એટલે ટોટલ ઉર્જા 0 થઈ જવી જોઈએ. તો વલયને રોકવા જરૂરી કાર્ય બરાબર વલયની કુલ ગતિ ઉર્જા, વલયને રોકવા જરૂરી કાર્ય બરાબર વલયની ગતિ ઉર્જા. વલયની ગતિ ઉર્જા કેટલી, તો કે 1/2 mvcm² વત્તા 1/2 I⍵². જો ગબડે છે એવું કીધું છે, સમશીતી સપાટી કે ઢાળવાળી સપાટી ઉપરથી, એની સાથે કાંઈ આપણે લેવા દેવા છે નહીં, બરાબર. ગબડે છે એનો મતલબ એવો થયો કે વલયને રોકવા માટે જરૂરી કાર્ય બરાબર વલયની ગતિ ઉર્જા કેટલી, તો કે 1/2 mvcm² પ્લસ 1/2 I⍵². 1/2 mvcm² વત્તા 1/2 જડત્વની ચાક માત્રા, વલય કીધું તો કઈ વલય ગબડી શકે, તો કે તેના સમતલને લંબરૂપે પસાર થતી અક્ષ હોય ને એવું જ ગબડી શકે. મેં આગળ વાત કરી દીધી તમને, બરાબર. એના માટે જડત્વની ચાક માત્રા 1/2 mr² ગુણ્યા vcm² બાય r². v બરાબર r ઓમેગા પરથી, ઓમેગાને કરતો કરો v બાય r થાય, બરાબર. તો r² કેન્સલ થઈ ગયા. સોરી એક ધ્યાનમાં રાખજો, mr² આવશે. વલય એટલે રિંગ થશે. એક મિનિટ જોઈ લો. રિંગ થશે, રિંગ. સોરી, ભૂલતા નહીં, બરાબર. તકતી નહીં થાય, રિંગ થશે, કારણ આમ રિંગ જેવું દેખાય આખું, બરાબર. એટલે 1/2 mr² ને કે દાખલાનો જવાબ નહીં આવે. 1/2 r² કેન્સલ, 1/2 m vcm² પ્લસ 1/2 m vcm². તો m vcm નો શું થશે, સ્ક્વેર. દળ આપણે કેટલું આપેલું છે, 100. 0.20 નો સ્ક્વેર, આ 100 કિલોગ્રામ આપેલું છે. 20 સેન્ટીમીટર 0.2 નો સ્ક્વેર એટલે તમને 4 જૂલ ઉર્જા મળશે. તમારે જરૂરી કાર્ય એટલે તો કે સામે કેટલી ઉર્જા આપવી પડે, 4 જૂલ જેટલી ઉર્જા આપવી પડે. 4 જૂલ જેટલી જો ઉર્જા તમે આપો ને તો એ વલય છે ને આમ ગતિ કરતું હોય ને સમશીતી સપાટી ઉપર, તો એ વલય શું થઈ જાય, રોકાઈ જાય, બરાબર. સ્વાધ્યાયનો છે 20મો દાખલો. શું છે 20મા દાખલાની અંદર, ઓક્સિજન અણુ દ્વારા દ્રવ્યમાન 5.30 10⁻26 કિલોગ્રામ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી તેના 2 અણુઓને જોડતી રેખાને લંબ એવી અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાક માત્રા આપેલી છે. ધારો કે કોઈ ગેસમાં આવા અણુઓ સરેરાશ ઝડપ 500 મીટર પર સેકન્ડ છે અને તેના પરિભ્રમણની ગતિ ઉર્જા એ તેના સ્થાનાંતરની ગતિ ઉર્જાથી 2/3 છે, તો અણુઓનો સરેરાશ કોણીય વેગ શોધો. ચાક ગતિ ઉર્જા છે ને આવું લખ્યું, 2/2 રેખીય ગતિ ઉર્જા. ટૂંકમાં ઓક્સિજનના અણુ 2 છે, એને જોડતી રેખા છે, એને લંબ અક્ષ પસાર કરવામાં આવે છે, એને અનુલક્ષીની શું કરે છે, ભ્રમણ કરે છે, બરાબર. ધારો કે આ ઓક્સિજન 2 અણુ આમ જોડી દીધા, એમાં તેમાં અક્ષ પસાર થાય અને આમ શું થતું હોય, ફરતું હોય. તેના અનુલક્ષીને એની જડત્વની શું છે, ચાક માત્રા કંઈક આપી દીધી, એ આપણે મેળવવાની નથી. હવે ફરતી હોય એટલે કોણીય વેગ મેળવવાનો છે. એટલે શું કીધું, તો કે એની ચાક ગતિ ઉર્જા છે ને એ
રેખીય ગતિ ઉર્જા કરતાં 2.3 ગણી છે એવું કીધું. જો છેલ્લે લખેલું છે ગતિ ઉર્જા પરિભ્રમણની ગતિ ઉર્જા, પરિભ્રમણની ગતિ ઉર્જા ચાક ગતિ ઉર્જા તેના સ્થાનાંતરની એટલે કે રેખીય ગતિ ઉર્જાના 2/3 ભાગની છે. બરાબર. તો આપણે અહીં મૂકશું કિંમત 1/2 I ઓમેગા સ્ક્વેર બરાબર ચાક ગતિ ઉર્જા એટલે શું થાય 1/2 I ઓમેગા સ્ક્વેર બરાબર 2/3 ગુણ્યા 1/2 mv સ્ક્વેર આવું થશે. તો અહીં બબે તો કેન્સલ થઈ ગયા. ઓમેગા સ્ક્વેર ને કરતા કરો એટલે અહીંયા 2/3 થઈ ગયું. I સામે જાય, સોરી I છેદમાં જશે, mv સ્ક્વેર બાય શું લખાય I. હવે આ ઓમેગા કોણીય ઝડપ મેળવી છે તો ઓમેગા ખાલી કાઢી નાખું તો આ થયું અંડર રૂટ. તો કિંમત મૂકીએ 2 ઇન્ટુ ઓક્સિજનનું દળ કેટલું છે 5.30 ગુણ્યા 10⁻26. 1 મિનિટ હો. આ વીને આપણે બહાર લઈ લઈએ, વી સ્ક્વેર છે એટલે એનો મતલબ વી અહીંયા લખાયા બરાબર 5.30 10⁻26 છેદમાં 3 ગુણ્યા જડત્વની ચાક માત્રા કંઈક આપેલી છે 1.94 ગુણ્યા 10⁻46 1.94 ગુણ્યા 10⁻46 આ આપેલું છે 500 વેગ. તો કોણીય ઝડપ કેટલી મળશે આપણે 6.75 ગુણ્યા 10⁻12 રેડિયન પર સેકન્ડ. 6.75 ગુણ્યા 10⁻12 રેડિયન પર સેકન્ડ બરાબર. આ આપણે શું પ્રાપ્ત થયું કોણીય ઝડપ જે છે એ આપણે પ્રાપ્ત થઈ બરાબર. હવે આગળ વધીએ. ચાલો સ્વાધ્યાયનો છે 21મો દાખલો. ચાલો શું આપેલું છે 30ના ખૂણે નમેલા એક ઢળતા પાટિયા ઉપર એક નળાકાર ગબડીને ઉપર તરફ છે. જો ઉપરથી નીચે નથી આવતો એટલે મેં એરો જ બતાવ્યો. નળાકાર જે છે ને એ ગબડીને નકર નળાકાર કીધું. પોલા નળાકાર માટે જડત્વની ચાક માત્ર mr સ્ક્વેર, નકર નળાકાર માટે 1/2 mr સ્ક્વેર. નીચેથી કેવું જાય છે આમ ઉપર જાય છે એવું કીધું. આ ઢળતા પાટિયાના તળિયે નળાકારનું દ્રવ્યમાન કેન્દ્ર 5 સેન્ટીમીટર પર સેકન્ડની ગતિ ધરાવે છે. અહીંથી પ્રારંભિક વેગ ઢળતા પાટિયાના તળિયા ઉપર 5 મીટર પર સેકન્ડ ધરાવે છે. એનો મતલબ વેગ ઉપર જતા એનો વેગ ઘટશે બરાબર. આગળ શું કીધું નળાકાર આ ઢળતા પાટિયા ઉપર કેટલો ઉપર જશે, અહીંથી આ ઉપર કેટલો જશે એ આપણે મેળવવાનું છે. તો આપણે શું કહેવાય તો પેલું નળાકારની પ્રારંભિક ગતિ ઉર્જા પેલું પૂછ્યું છે નળાકારની પ્રારંભિક ગતિ ઉર્જા KI બરાબર 1/2 mv સ્ક્વેર પ્લસ 1/2 I ઓમેગા સ્ક્વેર આવું થશે. આ VCM એટલે એના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ 1/2 mv સ્ક્વેર નક્કર નળાકાર 1/2 mr સ્ક્વેર ગુણ્યા v સ્ક્વેર બાય r આવું થશે. r સ્ક્વેર કેન્સલ. 1/2 mv સ્ક્વેર પ્લસ 1/4
mv², લસા લ્યો 4, તો ઉપર 6, તો 3/2, એટલે સોરી 8 લસા લ્યો, 3/4 mv². આ પ્રારંભિક ગતિ ઉર્જા મળશે, કારણ કે પ્રારંભિક વેગ આપેલો છે એટલે પ્રારંભિક ગતિ ઉર્જા હોય, બરાબર. હવે મેળવશું નળાકારની અંતિમ ગતિ ઉર્જા. નળાકારની અંતિમ ગતિ ઉર્જા kF બરાબર શું થાય? 0. શું કામ 0 થાય? પ્રારંભમાં એ ઉપર જાય છે એટલે કંઈક વેગ સાથે ઉપર જાય, ઉપર એટલે અંતિમ, અંતિમ એટલે જ્યાં ક્ષણ પૂરતો સ્થિર થઈને પાછો ફરે, તો ક્ષણ પૂરતો સ્થિર થાય એટલે અંતિમ ઉર્જા થઈ. અંતિમ ઉર્જા એની શું હોય છે? 0. પ્રારંભિક ગતિ ઉર્જા, એટલે સોરી સ્થિતિ ઉર્જા Vi બરાબર 0. જો સ્થિતિ ઉર્જા એટલે સ્થિર સ્થિતિમાંથી ચાલુ થાય એટલે પ્રારંભમાં જે છે એ mgh h0 હોય, mgh માં એ h0 અંતરે છે અહીંયા, બરાબર. 0 અંતરે હોય તો એની પ્રારંભિક સ્થિતિ ઉર્જા 0. અંતિમ સ્થિતિ ઉર્જા V શું લખાય? F લખાય. તો Vf લખાય તો અંતિમ સ્થિતિ ઉર્જા આપને કેટલી પ્રાપ્ત થશે? mgh જેટલી પ્રાપ્ત થશે, બરાબર. તો અહીંયા શું લખી શકાય? mgd sin θ. આ ક્યાંથી આવ્યું? આ કાટકોણ ત્રિકોણ જેવું થાય, તો કાટકોણ ત્રિકોણ જેવું થશે તો આપણે અહીંયા શું લખી શકીએ? જોવો જી, sin θ ઇક્વલ ટુ h/d. ખૂણો છે એની સામેની h, કર્ણ d, બરાબર. એમાં h ને કરતા કેટલો? sin d એવું થશે. તો mgd sin કેટલા છે? 30 આપેલા છે, તો વધ્યું શું? mgd વધ્યું. જો આ d અંતર છે, h ઊંચાઈ છે, બરાબર. વળી પાછું તમને પ્રશ્ન થાય કે આમ કેમ લીધું, બરાબર. d ઊંચાઈ છે, h અંતર છે. સ્થિતિ ઉર્જામાં વધારો બરાબર ગતિ ઉર્જામાં ઘટાડો. સ્થિતિ ઉર્જામાં વધારો બરાબર ગતિ ઉર્જામાં ઘટાડો. જુઓ જી, નીચે સ્થિતિ ઉર્જા ઓછી હોય, જેમ ઉપર જશે તેમ ઊંચાઈ વધે, સ્થિતિ ઉર્જા વધતી જાય, અંતર વધે એટલે. પણ સામે ગતિ ઉર્જા શું થતું જશે? ઘટતી જશે. કાં તો કે ધીમે ધીમે એનો વેગ ઘટતો જશે. તો mgd બરાબર અહીંયા શું મળ્યું છે? 3/4 mv². કારણ કે તફાવત લેશો તમે એટલે શું થશે? આ રીતના તફાવત મળશે. અહીં 1/2 આવશે, /2, આ /2. તો mgd ઇક્વલ ટુ 3/2 mv². તો કોને કરતા કરવાનું છે? d ને કરતા કરવાનું છે. કેટલો ઉપર જશે એમ? તો 3mv²/2g m. પાછું mm કેન્સલ થઈ જાય તો 3v²/2g. તો d બરાબર કેટલું મળે છે? જુઓ જી, 3 × 5². વેગ આપેલો છે, આ પ્રારંભિક વેગ છે, 2 × 9.8. તો આપને મળશે કેટલું? 3.826 મીટર. 3.826 મીટર મળશે. ખ્યાલ આવ્યો? બરાબર. હવે એના પછી આવે છે બી. બીજું શું પૂછ્યું છે? એટલે એવું કીધું કેટલો ઉપર જશે? 3.826 મીટર જેટલો એ શું જશે? ઉપર જશે. પ્રારંભિક વેગ એનો કેટલો દો તમે? 5 મીટર/સેકન્ડ આપો ત્યારે. બીજું શું પૂછ્યું છે? તળિયે પાછા આવવા માટે તે કેટલો સમય લાગશે? તો તળિયે પાછા આવવા માટે લાગતો સમય મેળવો હોય તો આપણી પાસે સૂત્ર છે d બરાબર v0 + vm/2 × t. પ્રારંભિક વેગ 0 તો vmt બાય શું લખાય? 2. સમય કરતા કરો તો 2d બાય શું લખાય? vm. તો 2 × d મળી ગયું છે. 2 × d કેટલું મળ્યું છે? 3.826 છેદમાં વેગ કેટલો? 5, 1.5 સેકન્ડ. પણ એ આટલા અંતર કાપવા માટે 1.5 સેકન્ડ સમય લે છે. જોજો ખાસ. હવે
તો એનો મતલબ એવો કે તમે અહીંથી અહીંયા કેટલો ઉપર જશે એ લીધું, બરાબર. તો હવે એવું કીધું તળિયે પાછો પહોંચે ત્યારે કેટલો સમય લે, તો અહીંથી જવા માટે જેટલો સમય લે ને એટલો જ પાછો આવવા માટે સમય લે. શું કામ, તો કે જવા માટે એને એટલું અંતર કાપવું પડે, આવવા માટે કેટલું અંતર કાપવું પડે, એટલું જ અંતર કાપવું પડે. તો જવા માટે લાગતો સમય 1.5 સેકન્ડ, આવવા માટે લાગતો સમય 1.5 સેકન્ડ, તો કુલ સમય કેટલો થાય 3 સેકન્ડ, બરાબર. તો પરત આવવા લાગતો કુલ સમય, પરત આવવા લાગતો કુલ સમય બરાબર 2t, તો 2 × 1.5 કેટલી સેકન્ડ, 3 સેકન્ડ. આ સમજાણું કે નહીં? તમારે આટલું અંતર એટલે ખાલી ઉપર જાય છે એટલું જ આપણે લીધું, એટલા અંતર માટે તમને આટલો સમય મળે છે. પાછું એટલું અંતર કાપીને નીચે આવશે તો પાછો કેટલો સમય લાગે, એટલો જ. કુલ સમય કેટલો લાગે નીચે પહોંચવા માટે, 3 સેકન્ડ. તો 7મા ચેપ્ટરની સંપૂર્ણ થિયરી, સંપૂર્ણ ઉદાહરણ અને સંપૂર્ણ સ્વાધ્યાયના દાખલા અહીંયા આપણે શું થાય છે, પૂરા થાય છે. હવે આગળ જતાં આપણે MCQ ગણવાના રહેશે અને એના પછીનું ચેપ્ટર આપણે ગુરુત્વાકર્ષણ જે છે ચેપ્ટર આગળ કન્ટિન્યુ કરશું. તો અહીંયા સુધી રાખીશું આપણે. થેન્ક યુ વેરી મચ.